ઘેટા બકરા ઉપર આ જો તો ખરા કેવી રીતે હાલા આવે સમજો તો ખરા લાઈન નો अरे 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 गाइस शांत 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 हो जाओ मुझे छोड़ के बात करो ये छोटा वाला गौरव और ये बड़ा वाला आदित्य भाई એ ભાઈ સાહેબ ભાઈ આગળ જો મારો ફોન પડ્યો છે ને તમને ગાડી 0.5 mm લઈને દેખાડી ખબર પડી જાય કેવો ફોન પડ્યો છે નહીં તમારા રસ્તાની હાલત તો જો થઈ ગયા વરસાદ ચાલુ થાય ને એટલે આ એક પ્રોબ્લેમ બહુ મોટી રહી અમારે રસ્તો થઈ જાય હતી આવી રીતે હાલવું પડે બતરા પકડીને તો પહેલાં તો છે ને મારા ગુજરાતની નાની એવી પ્યારી ફેમિલીને જય શ્રી કેદાર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો કેમ છો મજામાં ને બધી અત્યારમાં છે ને મોડું થઈ ગયું કેન્ટીને જવાનું 10 વાગે હું કેન્ટીન સાઈડ જાઉં છું તો કેન્ટીન સાઈડ જાઉં ને ત્યાં તમને હાલત બતાડું કેન્ટીને લગભગ તો આપણે ગુજરાતી ફેમિલી કોઈક ને કોઈક આગળ જોશે ઓ ભાઈ આ બધા તો નીચેની સાઈડ જ જાય છે हेलो भाई जय श्री केदार कैसे हो बढ़िया हाँ जी आपका वीडियो देखता था यार थैंक यू सो मच कहाँ से हम एमपी से हैं इंदौर के पास अच्छा थैंक यू सो मच आपका वीडियो कल भी हम देख रहे थे पहले भी देखा था थैंक यू सो मच एमपी वाले बहुत देख रहे हैं यार जय श्री केदार जय श्री केदार जय श्री केदार बहुत आनंद आता था आपका वीडियो देख के ओ थैंक यू सो मच पर हमारा देख लो यार ये क्या नींद करवा दो भाई आलो को मेड़ा था नीचे की साइड जा रहे हो ना अरे वाह थैंक यू सो मच दर्शन हो गया ना ओके थैंक यू सो मच आराम से जाइए अभी बारिश भी स्टार्ट है तो ध्यान से बी केयरफुल ठीक है जय श्री केदार ये वाला यूट्यूब पे आएगा ठीक है भाई हाँ जी यूट्यूब पे आएगा आगे भाई जान અત્યારે કેન્ટીન સાઈડ જાઉં છું કેન્ટીને આપણા ગુજરાતી ભાઈઓ બેઠેલા છે દેખાય તમને અરે ભાઈ વરસાદ પાણી પડી ગયું પાણી હા આપણે ભાઈઓ બેઠેલા હતા જો બેઠા છે ને કાલે બી આ લોકો આવ્યા હતા આજે પણ બેઠા છે આ લોકોનો આલુ પરોઠા વગેરે છે ને આ અમારા રિશુભાઈ અને વિવેકભાઈ વાહ ભાઈ વાહ હું કૃષ્ણ ભગવાન લાગે છે જાજા દિવસ પછી આવી પાલખી જોઈ છે નાની એવી જય શ્રી કેદાર ભાઈઓ આજે તો રાધા જન્માષ્ટમી પણ છે ને વાહ ભાઈ વાહ અને કૃષ્ણ ભગવાન તમે મને દર્શન કરાવી દીધા થેન્ક યુ સો મચ અને ખાસ વાત એ કેવી છે આપણે ક્યાંના છો આપણે અમદાવાદ ભાઈ છે ને 12 જ્યોતિર્લિંગ કરવા નીકળ્યા છે કેવી રીતે નીકળ્યા છે બાય કાર યા પછી કાર લઈને 5 જ જણ છો તમે અરે વાહ ભાઈ વાહ ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે ને ધ્યાનથી કરજો તમારા 12 જ્યોતિર્લિંગ ને ધ્યાન રાખજો લ્યો જય શ્રી કેદાર આરામથી જજો આજે રાધા જન્માષ્ટમી પણ છે તો તમે દર્શન કરી દે એ માટે થેન્ક યુ સો મચ આવજો બાય બાય જય શ્રી કેદાર ધ્યાનથી જજો બાય બાય લ્યો તમારું ફાટી ગયું એનકો ફાટી ગયો ભાઈ આમાં અહીંથી આ સાઈડમાં હશે ત્યાંથી મળી જશે લઈ લેજો તમારો લઈ લ્યો કોણ ના પડે થવાનું મેં મોડું નથી થયું આવ્યો ને ત્યારના આપણે એટલા ગુજરાતના ભાઈઓ તો ફેમિલી આવે છે ને વાત ના પૂછો એમાંથી આપણને એક હજી ફેમિલી આવી છે હેલો જય શ્રી કેદાર આ લોકો તો ખાઈ પી લીધું પછી હું વિડીયો બનાવું છું આપણે ક્યાં ના છો આમ મુંબઈના છીએ મોડાસા અચ્છા હિંમતનગર સાઈડ અરે વાહ વાહ ને શું કહેતા તમારા છોકરાનું શું કહેતા હતા થેન્ક યુ સો મચ બેન વિડિયો તમારા ટોટલ વિડિયો જોઈ છે થેન્ક યુ સો મચ છોડતા સબસ્ક્રાઇબ કાલે મેં વાત કરી હતી એ જતા ને હા એ તો ખબર પડી ગઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ ચલો આરામથી જજો ધ્યાન રાખજો જય શ્રી કેદાર બેન જય શ્રી કેદાર ધ્યાન રાખજો લ્યો બહુ મજા આવી તમને મળીને મુંબઈમાં આવશું ક્યારેક મળશું લ્યો ચલો ધ્યાન રાખજો આ લોકો ભાઈ સ્પેશિયલ મળવા આવેલા છે આપણને તમે ક્યાંના છો હું સુરતનો આપણે સુરતના તમે અમદાવાદ મતલબ અલગ અલગ જગ્યાના છે ફેમિલી એક જ છે ખાલી અલગ અલગ રહીએ છે હા અચ્છા થેન્ક યુ સો મચ આવવા માટે અને મારી ડેલી અપડેટ જોતા ને ડેલી થેન્ક યુ સો મચ અરે વાહ થેન્ક યુ સો મચ ધ્યાન રાખજો આરામથી જજો ચોક્કસ થેન્ક યુ સો મચ બસ આ જ વિડિયો તમે બનાવતા રહો અને અપડેટ આપતા રહો જેથી આવા વાળા જે યાત્રી છે તેમને શું કહેવાય આસાનીથી આવી શકે ઉપર થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ તમે બહુ સારું કામ કરો છો અહીંયા થેન્ક યુ સો મચ મારા ભાઈ થેન્ક યુ સો મચ બરાબર છે ક્યારેક તમારા હાથમાં આવો છો આ છે ને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે લગભગ જમવાનો ટાઈમ તો ક્યાંનો થઈ ગયો પણ અમે 2:30 વાગે જમવા બેઠીએ છીએ કેટલા વાગે ખબર 1:57 થઈ ગયું દેખાય 1:57 થઈ ગઈ અત્યારે અમે બેઠીએ છીએ જમવા માટે અને જમવાનું છે ને હું બન્યું છે મિક્સ દાળ છે અને રાઈસ છે પેટ ભરીને જમી લઈએ બાકી આપણે ભાઈ પણ આવેલા હતા હેલો ભાઈ જય શ્રી કેદાર કેમ છો મજામાં આપણે ક્યાંના છો આપણે જુનાગઢના ભાઈ પણ આવેલા છે ભાઈ વહેલા આવી ગયા એના ફ્રેન્ડ ને બધા છે હજી 5 કિલોમીટર પાછળ છે ને કઈ વાંધો નહીં આવશે ત્યાં સુધી આરામથી બેઠો મસ્ત મજાના ઠંડી નથી લાગતી તમને નથી લાગતી કઈ વાંધો નહીં સારું ઠંડી લાગવી ન જોઈએ
ભાઈ ભૂખ લાગી, પેટ પૂજા કરી લઈએ હવે. અત્યારે ભાઈ છે ને કરીબન 3-3:30 વાગવા આવ્યા છે અને મારો ઈચ્છા છે કે હું મંદિર સાઈડ જાઉં અને ખાસ તો હું નાહવા માટે નહીં માટે જાઉં છું. રૂમમાં વયો જાઉં ને તો હીટર વ્યવસ્થા ગરમ પાણી મસ્ત મજાના આરામથી નાહી લઈએ. તો ઉપર જાઉં અને થોડુંક બીજું પણ કામ છે, તો મસ્ત મજાના કામ કરી લઈએ આપણે એ પણ, અને દર્શન પણ તમને કરાવી દે ને. વાંધો નહીં સાઈડ જઈએ આપણે. ભાઈ સાહેબ બરાબર જોવું તો ઘેટા બકરા અચાનક નજર પડી ગયા અમારી. આ જો તો લાઈનમાં જાય છે યાર. આપણા કાળા થોડા દેખાય ને બધા ઘેટા બકરા જ છો. એટલા દૂર છે. હવે તો આ નાખીશ જ જરૂર. ભાઈ અમારે તૈયાર થાય છે, અમે બે ભાઈ છે ને મંદિરે જાય છે અને અહીંથી ખાસ કરીને ડ્રોન પણ લેતા જાય. અને ભાઈ મને અચાનક નજર પડાવી દીધી. ક્યાં ખબર? આ ઘેટા બકરા ઉપર. આ જો તો ખરા કેવી રીતે હાલા આવે છે, સમજો તો ખરા લાઈનમાં. વાહ ભાઈ વાહ, પહાડી ઘેટા. અને જાય કોણ કોણ ખબર? સાથે અનુરાગભાઈ અને હું. અને કેન્ટીને છે ને એમ તો ક્યારના આવી ગયા આપણા ગુજરાતના ફેમિલી મેમ્બર્સ. દેખાડી દો તમને. હેલો હેલો, જય શ્રી કેદાર. આપણે ક્યાંના છો? હા ऋषि, ये दोनों एमपी से। अच्छा एमपी से हो आप? हाँ, જુનાગઢ ના છો તમે. આવી ગયા એમ ને? અને તમે ગાંધીનગર. ભાઈ ગાંધીનગરના પણ આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને તમે તો નીચે જાઓ છો ને બધા, ને તમે ઉપર? એવું છે, અમે ઉપર જ જઈએ છીએ, તો થોડા આટાફેરા કરીને આવતા રહે ને. ચલો જય શ્રી કેદાર. આરામથી ધ્યાનથી યાત્રા કરજો. હાલો ભાઈ, હવે છે ને આપણે ધીરે ધીરે ઉપરની સાઈડ ડગલા ભરી લઈએ. ભાઈ બધી ખસરવાળા તો હેરખા ન હોય. મેં અત્યાર સુધી છે ને બધીને કાગળ જ ખાતા જોયા છે ડસ્ટબિનમાંથી. પણ આ જો કોઈ ભાઈ જે કચોને એટલો પ્યાર કરતા હોય તમારી નજર જ છે ને. બાકી મોસ્ટ ઓફલી બધી મને તો અત્યાર સુધી ડસ્ટબિનમાં જ મળ્યા ખચર. એટલો પ્યાર કરવાવાળો ઓનર જ હોઈ શકે. એ ભાઈ સાહેબ, ભાઈ આગળ જો મારો ફોન પડ્યો છે ને, તમને ગાડી 0.5mm લઈને દેખાડી ખબર પડી જાય કેવો ફોન પડ્યો છે ને. જોજો હમણાં एकदम धुंधुंध होती है. कोई नहीं, बड़ी बड़ी दुनिया में छोटी छोटी गलतियाँ होती रहती है. हाथ से पक जाता है, नहीं हाथ से स्लिप हो जाता है कभी कभी. અને અત્યારે છે ને મંદિરે પહોંચવા આવ્યા છે. થોડોક હું ઝૂમ કરી લઉં, નહીં તો બહુ બકવાસ વિડીયો આવતો છે. હા થઈ ગયું ઝૂમ, થઈ ગયું. તો હા, હું એમ કીધું તો મંદિરે પહોંચવા આવ્યા છે ને પાછળ વાતાવરણ તમે જોઈ લો, ઊંધું થઈ ગયું છે. કાલે એમ તો મંદિરે આવ્યો હતો, ફરીવાર જઈએ ને મસ્ત મજાના. જો વાતાવરણ ખુલી ગયું ને તમે ડ્રોન ઉડાડીશું, નહીં ખુલે તો જય માતાજી પછી. ઓ વાવ ભાઈ, અત્યારે પાણી એટલું ફાસ્ટ વધી ગયું છે ને, તો હું બોલું છું અવાજ આવતો હોય તો સારું. આ જો પાણી ખાલી જ્યાં પણ જાય ને બે ભાઈ સાથે જ જાય. હા, મંદિરે પહોંચી ગયા હો ભાઈ. રેગ્યુલર તો આપણે દર્શન કરાવીએ જ છે, બટ હવે ડિફરન્ટ રીતે કંઈક દર્શન કરાવીએ તો મજા આવે ને. અનુરાગભાઈ ભીત સાથે છે અને મેં લેન્સ કાર્ડ નાખ્યો એટલે 0.5mm પણ મસ્ત આવે. हाँ जो कैंटीन हाउस शांति पड़ी थी यार. ये देखो यहाँ पे उस्ताद जी हमारे भाઈને મળવું તમને આપણા ક્રિએટર જ છે. अरे इनकी आईडी क्या है? इनका नाम क्या है? इनका नाम है मुसाफिर स्टोरी. तुमने देखा होगा. हाँ हाँ, ये रहे हमारे भाई भी. हेलो भैया, जय श्री केदार. આપણા ગુજરાતના તો લગભગ વરતતા છે, નહીં વરતતા હોય તો ભાઈની પાસે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ આપણે. પછી આપ કઈ બાર ઇન્ટ્રોડક્શન એમ કે इंटरव्यू दे दो यार. मेरा नाम है राजेश. हाँ जी. और मेरा होटल है यहाँ पे सोनप्रयाग के पास में, और घर है गांव है मेरा रुद्रप्रयाग जिले में, और केदारनाथ मंदिर आता है रुद्रप्रयाग जिले में ही. हाँ जी जी. और अभी मैं हूँ गौरव भाई के साथ. और एक और बात कि भाई भी बहुत ही बड़े इन्फ्लुएंसर ही है. बहुत बड़े नहीं, सबसे बड़े तो हमारे महादेव है. अच्छा. और કોઈને ખબર હોય તો કહી દો, મુસાફિર સ્ટોરીઝ કરીને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બંનેમાં સર્ચ કરશો ને. ઇન્સ્ટાગ્રામ તો ચલો ઓછા એક્ટિવ છે, બટ યુટ્યુબમાં ડેઈલી એક્ટિવ છે. તો પ્લીઝ જોઈને જોજો ભાઈને, મસ્ત વિડીયો બનાવે યાર, મજા આવે. તો આપણો ખાસ ફ્રેન્ડ જ છે. અત્યારે બધી સાથે મંદિરે જઈએ તો કરી લ્યો મસ્ત મજાના બાબાના દર્શન. ભાઈ ક્રાઉડ જો તમને ખબર પડી જાય કે ક્રાઉડ જ નથી. જો એકદમ ખાલી યાત્રી, ખાલી એટલે એકદમ ખાલી. બાબાજીની ટોપીને કેમ છે મને કમેન્ટ કરીને કહેજો કેમ લાગે છે. હે હો બાબાજી કી. હા બોલો, કઈ ઘટે નહીં. બાબાની પાછળ શું કહેવાય, ત્રિશુલ લઈ લીધું તો હમણાં. કેવા મસ્ત મજાનો વિડીયો બનાવી લીધું ભાઈ. પૂરા રમવાના મૂડમાં છે યાર કૂતરા આવડા. अरे गाइस शांत हो जाओ, मुझे छोड़ के बात करो.
ये छोटा वाला गौरव और ये बड़ा वाला अनुराग भाई ये देखो सेम सेम ये देखो सेम सेम अरे नहीं यार मैंने भी सेम सेम पहना है જે કેટલા મસ્ત મજાના રમે છે બાબાના મંદિર સામે ને આવી ગયા છે સીધું વોશરૂમમાં નાહવા માટે ભાઈ છે ને પેલા હું નાહી લઉં અને આપણા અનુરાગભાઈ છે ને એ નીકળી ગયા છે ને કેન્ટીનમાં કોઈ નથી એનો ફોન આવતો નથી હતી કેમ કે બે ભાઈઓ અહીંયા હતા તો એક તો ગમે ત્યાં રહેવું જ પડે બરાબર ને તો કાંઈ નહીં હવે ફટાફટ હું નાહી લઉં આજ ખસરની હવે જો વાત કરું ખાય છે ને કચરો આપણે પેલા ખસરની જોઈએ તો એ કેવું ખાતો હતો મતલબ મસ્ત મજાનું હે ના ખચર ન હતો કઈ નહીં ભાઈ પોતાના માલિક છે એવા તો આપણે શું કહીએ બાકી ભાઈ મસ્ત મજાનો આપણે નાહી લીધો છે હવે જાય છે આપણા કેન્ટીન સાઈડ ફટાફટ પહોંચીએ અને કંઈક ખાઈએ વરસાદ ચાલુ થઈ ગયો હાથ ચૂન નથી ગયા એકદમ નાઈને આવ્યો ને પાછું એમાં આજે અમે નાવા ગયો લાઈટ ઉજ ગઈ હું ગરમ પાણી નાય હવે નાયો મસ્ત મજાના ઠંડા પાણી હાલો જો વરસાદ ચાલુ થઈ ગયો નહીં વધે યાર વરસાદ કયો પૂગ્યો હવે ચલો અત્યારે ફાઇનલી આપણે પેટ ભરીને ખાઈ પી લીધું બહુ મોડું થઈ ગયું 11 વાગવા આવ્યા શું કરે બીજું હું ખાઈ લીધું થોડું કેવું પેટ નથી ખાઈ લીધું ક્યારેક છે ને દિલ્હી વાત નીકળી જાય કે થોડુંક એવું ખાધું પણ એમ આપણે બહુ જોઉં તમને કહું એમ બોલ્યો ખરો કે પેટ ભરીને ખાઈ લીધું પણ ખાધું હોય થોડુંક એવું ખબર ને હમણાં ખાવાનું નહીં હતું યાર રસ્તો તો જો હમણાં હું વાતાવરણ ચેન્જ થતું હોય ને એટલા માટે થાય એવું બાકી અત્યારે કેમ્પ સાઈડ આવી ગયો છું આપણે કેમ્પે જઈએ આગળ અહીંયા યાર રસ્તો બહુ ખરાબ છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલા માટે કેમ્પમાં જઈને મળ્યો ને જો કેટલા વાગી ગયા નહીં 11:43 થઈ ગઈ છે સમય કેમ થઈ ગઈ ખબર નહીં વાત ના પૂછો ઊંઘ આવે ખતરનાક હું આવી ગયો હતો આપણે કેમ્પમાં વરસાદ ચાલુ છે અવાજ આવે તમને કંઈ નહીં ભાઈ હવે હોવાની તૈયારી કરી નાખીએ મસ્ત મજાની બહુ બધી નીંદર આવે છે એકલું લાલ લાલ છોડતું હરખો હમણાં તો હોવાતું નથી એટલા માટે ચલો કંઈ વાંધો નહીં વ્લોગ આઈસ પૂરો કરી નાખો તો હા આઈ હોપ તમને બધાને મારા નાના પ્યારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટન ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જજો બાકી મળે છે કાલે કંઈક નવા અલગ પ્રકારના સરપ્રાઈઝ વ્લોગમાં સુધી બાય બાય અને છે ને આપણે કમેન્ટમાં છે ને આજથી રાધે રાધે આપણે બધીને લખાવવાનું છે તો પ્લીઝ હવે ડેઈલી છે ને બધા રાધે રાધે લખતા જજો રાધે રાધે અને મહાદેવની ભૂમિના મત છે જ આપણે રાધે રાધે